તો જય દ્વારકાધીશ મિત્રો, તમે આગળના પાઠમાં જેમ જોયું કે અમે આવ્યા હતા ભાઈ દ્વારકા નગરી બાજુ. તો જોઈ શકો છો તમે ભાઈ, ફાઇનલી આપણે દ્વારકા મંદિર તરફ પૂગી ગયા છીએ અને બે ફોટા બોટામાં પાડી લીધા અને ભાઈ પછી કરી લીધા મસ્ત મજાના દર્શન. અને પછી આપણે નીકળી ગયા ભાઈ આગળ શિવરાજપુર બીચ છે ત્યાં એ બાજુ. તો પૂગી ગયા ભાઈ આપણે શિવરાજપુર બીચ. આ તમે જોઈ શકો છો, અહીંયા આગળ ગાડીઓનો પાર્કિંગ છે. અને પછી અહીંથી લઈ લીધી ભાઈ આપણે ટિકિટ લઈને થઈ ગયા આપણે ભાઈ બીચની અંદર. ટૂંકમાં દેહી ભાષામાં કહું ને ભાઈ તો દરિયે કાંઈ ભાઈ બહુ ખાસ છે નહીં. ચોમાસામાં કોઈ જવું નહીં જો અમારી રાઈડ લ્યો, કારણ કે અમે તો ગયા ને ભાઈ એક પણ રાઈડ કે કંઈ ચાલુ હતું નહીં, એટલે ખોટો ધક્કો ખાતો એવું છું અમે તો. એ પછી ભાઈ આપણે આ દરિયાના વ્યૂને બાય બાય કરીને નીકળી ગયા બેટ દ્વારકા તરફ. ત્યાં તો ભાઈ વચારે આપણે દેખાણો સ્નો પાર્ક કરીને કાંઈક હતું. અમે કે નીકળી ગયા એ તરફ અને લઈ લીધી ત્યાંથી ટિકિટ. અને અંદર જઈને જોયું તો ભાઈ ઓહો બધા કહેતા હતા ભાઈ મનાલી જેવી વાઇબ આવ્યો ખરેખર. એકવાર તો જાય જેવું છે. અને ભાઈ પછી અંદર ભાઈ કોઈ મોજ મસ્તી કરી, મજા જ આવી ગયો ભાઈ. પછી નીકળી ગયા ભાઈ આપણે પાછા બેટ દ્વારકા તરફ. અને વચારે આપણે જોયું તો ઓહો ભાઈ બોટનો ખજાનો આવી પડ્યો તો. હા જોઉં તો ખરી તમે. આ કઈ જગ્યા છે ખબર છે મિત્રો તમને? આ છે ભાઈ ઓખા પોર્ટ. આમ સાદી ભાષામાં કહું તો ઓખા બંદર. ત્યાં આપણે બોટ કયો, દેશી ભાષામાં હુડકી કયો, બધું હોય. તમે જોઉં તો ખરી યાર કેટલી સંખ્યામાં બોટ છે અને કેવડી સાઇઝ છે. અમુક ઠેકાણે જ ભાઈ બનતી જઈએ, બહુ ઝાઝી સંખ્યામાં ભાઈ બોટ ત્યાં હતી. અને એ પછી આપણે એ નજારો માણતા નીકળી ગયા બેટ દ્વારકા તરફ. આ જોઈ લો તમે એનો ગેટ. અને ભાઈ પછી પૂગી ગયા આપણે જે દરિયાની વચ્ચે જે બાંધેલો છે સુદર્શન સેતુ બ્રિજ ત્યાં. અને ભાઈ હા પીછાવાળો વ્યૂ ભાઈ એક નંબર લાગે છે. અને ભાઈ પછી શું ત્યાં બે ફોટા બોટા પાડ્યા, કારણ કે ફોટા તો પાડવા જ પડે ભાઈ, ને કે સ્ટોરી હું નાખવી. ભાઈ પછી ઘડીક બેઠા અને જોયું બધું વ્યૂ માણ્યો. અને પછી ભાઈ પાછા આપણે નીકળીએ ભાઈ દ્વારકા તરફ. અને સાંજના 8:30-9 જેવું છું તો આપણે ભાઈ લાગી જ ભૂખ અને પૂગી ગયા છે લાપીનોસ પિઝામાં. ભાઈ મસ્ત મજાના પિઝા ખાઈ લીધા અને મળીએ પાછા પાર્ટ 3માં. જય દ્વારકા.